ઓમ શ્રી પરમાત્મને નમઃ। શ્રીમદ્ ભગવદ્ ગીતા દશમ અધ્યાય વિભૂતિ યોગ। શ્રી ભગવાન ઉવાચ ભૂય એવ મહાબાહો શૃણુ મે પરમં વચઃ યત્તેહં પ્રિયમાણાય વક્ષ્યામિ હિતકામ્યયા। શ્રી ભગવાન બોલ્યા, હે મહાબાહો, હજી ફરીથી પણ મારા પરમ રહસ્યને તેમજ પ્રભાવને જણાવનાર વચનને સાંભળ, જેને હું મારામાં અતિશય પ્રેમભાવ રાખનાર તને તારા હિતની ઈચ્છાથી કહું છું। નમે વિદુસુરગણાઃ પ્રભવન્ન મહર્ષયઃ અહમાદિર્હિ દેવાનાં મહર્ષિણાંચ સર્વશઃ। મારી ઉત્પત્તિને એટલે કે અવતાર ધારણ કરવાની અલૌકિક લીલાને નથી દેવતાઓ જાણતા કે નથી તો મહર્ષિઓ જાણતા, કેમ કે હું સર્વ રીતે દેવતાઓનું અને મહર્ષિઓનું પણ આદિ કારણ છું। યો મામજમનાદિંચ વેત્તિ લોક મહેશ્વરમ અસમૂઢ સમર્ત્યેષુ સર્વ પાપૈ પ્રમુચ્યતે। જે મને અજન્મા એટલે કે વાસ્તવમાં જન્મ વિનાનો અનાદિ અને સર્વ લોકોનો મહાન ઈશ્વર તત્વથી જાણે છે, બધા માણસોમાં એક જ્ઞાની માણસ સર્વ પાપોથી છૂટી જાય છે। બુદ્ધિર્જ્ઞાનમ સમોહ ક્ષમા સત્યંતમશમઃ સુખં દુઃખં ભવો ભાવો ભયંચા ભયમેવ ચ અહિંસા સમતા તુષ્ટિસ્તપો દાનયશો યશઃ ભવન્તિ ભાવભૂતાનાં મત્ત એવ પૃથગ્વિદઃ। નિશ્ચય કરવાની શક્તિ, યથાર્થ જ્ઞાન, અસમૂઢતા, ક્ષમા, સત્ય, ઇન્દ્રિયોને વશમાં રાખવી, મનનો નિગ્રહ તેમજ સુખ દુઃખ, ઉત્પત્તિ પ્રલય અને ભય અભય તથા અહિંસા, સમતા, સંતોષ, તપ, દાન, કીર્તિ અને અપકીર્તિ, પ્રાણીઓના આવા વિવિધ પ્રકારના ભાવો મારાથી જ થાય છે। મહર્ષય સપ્ત પૂર્વે ચત્વારો મનવસ્તથા મદ્ભાવા માનસા જાતા યેષાં લોક ઇમઃ પ્રજા। 7 મહર્ષિજનો, 4 એમની પણ પૂર્વે થયેલા સનક આદિ તથા સ્વયંભૂ આદિ 14 મનુઓ મારામાં ભાવ રાખનારા, આ બધાએ મારા સંકલ્પથી જન્મેલા છે, જેમની સંસારમાં આ સઘળી પ્રજા છે। એતાં વિભૂતિ યોગૈચ મમ યો વેત્તિ તત્વતઃ સો વિકમ્પેન યોગેન યુજ્યતે નાત્ર સંશયઃ। જે માણસ મારી આ પરમ ઐશ્વર્યરૂપ વિભૂતિને અને યોગ શક્તિને તત્વથી જાણે છે, એ નિશ્ચળ ભક્તિ યોગથી યુક્ત થઈ જાય છે, એમાં લેશ માત્ર પણ સંશય નથી। અહં સર્વસ્ય પ્રભવો મત્તઃ સર્વં પ્રવર્તતે ઇતિ મત્વા ભજન્તે માં બુધા ભાવ સમન્વિતઃ। હું વાસુદેવ જ આખા જગતની ઉત્પત્તિનું કારણ છું અને મારાથી જ સમગ્ર જગત ચેષ્ટા કરે છે। આ પ્રમાણે સમજીને શ્રદ્ધા અને ભક્તિ રાખનારા બુદ્ધિમાન ભક્તો મુજ પરમેશ્વરને જ નિરંતર ભજે છે। મચ્ચિત્તા મદ્ગત પ્રાણા બોધયંતઃ પરસ્પરમ કથયંતશ્ચ માં નિત્યમ તુષ્યંતી ચ રમંતી ચ। નિરંતર મારામાં મન પરોવી રાખનારા અને મારામાં જ પ્રાણોને અર્પણ કરી રાખનારા ભક્તજનો મારી ભક્તિની ચર્ચા દ્વારા પરસ્પર મારા પ્રભાવને ઓળખાવતા તથા ગુણ અને પ્રભાવ સહિત મારું કથન કરતાં જ નિત્ય નિરંતર સંતોષી રહે છે અને મુજ વાસુદેવમાં જ નિરંતર રમ્યા કરે છે। તેષાં સતત યુક્તાનાં ભજતાં પ્રીતિપૂર્વકં દદામિ બુદ્ધિયોગંતં યેન મામુપયાન્તિ તે। નિરંતર મારા ધ્યાન વગેરેમાં પરોવાયેલા અને પ્રેમથી ભજનારા એ ભક્તોને હું એવો તત્વજ્ઞાન રૂપી યોગ આપું છું, જેનાથી એ ભક્તો મને જ પામે છે। તેષામેવાનુકંપાર્થમ અહમ અજ્ઞાનજં તમઃ નાશયામ્યાત્મભાવસ્થો જ્ઞાનદીપેન ભાસ્વતા। હે અર્જુન, એમના ઉપર અનુગ્રહ કરવા માટે એમના અંતઃકરણમાં રહેલો હું પોતે જ એમના અજ્ઞાનજનિત અંધકારને ઝળહળતા તત્વજ્ઞાન રૂપી દીપક દ્વારા નષ્ટ કરી દઉં છું। અર્જુન ઉવાચ પરમ બ્રહ્મ પરમ ધામ પવિત્રમ પરમં ભવાન પુરુષં શાશ્વતમ દિવ્યમ આદિદેવમજં વિભુમ।
આહુસ્ત્વામૃષયઃ સર્વે દેવર્ષિર્નારદસ્તથા અસિતો દેવલો વ્યાસ સ્વયં ચૈવ બ્રવીષિમે. અર્જુન બોલ્યા, આપ પરમ બ્રહ્મ, પરમ ધામ અને પરમ પવિત્ર છો, કેમ કે આપને સમસ્ત ઋષિજનો સનાતન, દિવ્ય પુરુષ, દેવોના પણ આદિદેવ, અજન્મા અને સર્વવ્યાપી કહે છે. એવું જ દેવર્ષિ નારદ, અસિત અને દેવલ ઋષિ તથા મહર્ષિ વ્યાસ પણ કહે છે. અને વળી આપ પોતે પણ મને એમ જ કહો છો. સર્વમેતદ્યતમ મન્યે યન્મામ વદસી કેશવ, નહીં તે ભગવાન વ્યક્તિમ વિદુર દેવાન દાનવઃ. હે કેશવ, જે કંઈ પણ મને આપ કહી રહ્યા છો એ સઘળું હું સત્ય માનું છું. હે ભગવાન, આપના લીલામય સ્વરૂપને નથી તો દાનવો જાણતા કે નથી દેવતા પણ જાણતા. સ્વયમેવાત્મનાત્માનં વેત્થ ત્વં પુરુષોત્તમ, ભૂતભાવન ભૂતેશ દેવદેવ જગતપતે. હે સગળા ભૂતોના સર્જનહાર, હે સગળા ભૂતોના ઈશ્વર, હે દેવોના દેવ, હે જગતના સ્વામી, હે પુરુષોત્તમ, આપ પોતે જ પોતાના વડે પોતાને જાણો છો. વક્તુમર્હસ્ય શેષેણ દિવ્યાહ્યાત્મવિભૂતયઃ યાભિર્વિભૂતિભિર્લોકાનિમાંસ્ત્વં વ્યાપ્ય તિષ્ઠસી. માટે આપ જ પોતાની એ દિવ્ય વિભૂતિઓને સંપૂર્ણપણે કહેવા સમર્થ છો, જે વિભૂતિઓ દ્વારા આપ આ સકળ લોકોને વ્યાપીને રહેલા છો. કથમ વિદ્યામહં યોગી સ્વામ સદા પરિચિંતયન, કેશુ કેશુ ચ ભાવેશુ ચિંત્યોસી ભગવન મયા. હે યોગેશ્વર, હું કયા પ્રકારે નિરંતર ચિંતન કરતો આપને જાણી શકું, અને હે ભગવાન, આપ કયા કયા ભાવોમાં મારા વડે ચિંતન કરવા યોગ્ય છો. વિસ્તરેણાત્મનો યોગમ વિભૂતિમ ચ જનાર્દન, ભૂયઃ કથય તૃપ્તિર્હિ શૃણવંતો નાસ્તિ મે મૃતમ. હે જનાર્દન, પોતાની યોગ શક્તિને અને વિભૂતિને હજી પણ વિસ્તારથી કહો, કેમ કે આપના અમૃત જેવા વચનોને સાંભળતા મને તૃપ્તિ થતી નથી. મારી સાંભળવાની ઉત્કંઠા હજીએ વધતી જાય છે. શ્રી ભગવાન ઉવાચ, હંત તે કથયિષ્યામિ દિવ્યાહ્યાત્મવિભૂતયઃ, પ્રાધાન્યતઃ કુરુ શ્રેષ્ઠ નાસ્ત્યંતો વિસ્તરસ્ય મે. શ્રી ભગવાન બોલ્યા, હે કુરુશ્રેષ્ઠ, હવે હું જે મારી દિવ્ય વિભૂતિઓ છે એમને તારા માટે મુખ્ય રૂપે કહું છું, કેમ કે મારા વિસ્તારનો અંત નથી. અહમાત્મા ગુડાકેશ સર્વભૂતાશય સ્થિતઃ, અહમાદિશ્ચ મધ્યંચ ભૂતાનામંત એવ ચ. હે નિંદ્રાને જીતનારા અર્જુન, હું સગળા ભૂતોના હૃદયમાં રહેલો સૌનો આત્મા છું, તથા સર્વભૂતોનો આદિ, મધ્ય અને અંત પણ હું જ છું. આદિત્યાનામહં વિષ્ણુર્જ્યોતિષાં રવિરંશુમાન, મરીચિર્મરુતામસ્મિ નક્ષત્રાણામહં શશી. હું અદિતિના 12 પુત્રોમાં વિષ્ણુ અને જ્યોતિઓમાં અંશુમાલી સૂર્ય છું, તથા 49 વાયુ દેવતાઓનું તેજ તેમજ નક્ષત્રોનો અધિપતિ ચંદ્રમા છું. વેદાનામ સામવેદોસ્મિ દેવાનામસ્મિ વાસવઃ, ઇન્દ્રિયાણામ મનશ્ચાસ્મિ ભૂતાનામસ્મિ ચેતના. હું વેદોમાં સામવેદ છું, દેવોમાં ઇન્દ્ર છું, ઇન્દ્રિયોમાં મન છું અને પ્રાણીઓની ચેતના એટલે કે જીવન શક્તિ છું. રુદ્રાણામ શંકરશ્ચાસ્મિ વિત્તેશો યક્ષરક્ષસાં, વસુનામ પાવકશ્ચાસ્મિ મેરુ શિખરિણામહમ. હું 11 રુદ્રોમાં શંકર છું, યક્ષ રાક્ષસોમાં ધનનો સ્વામી કુબેર છું, હું 8 વસુઓમાં અગ્નિ છું અને શિખરોવાળા પર્વતોમાં મેરુ પર્વત છું. પુરોધસાચ મુખ્યમ મામ વિદ્ધિ પાર્થ બૃહસ્પતિમ, સેનાનીનામઃ સ્કંદ સરસામસ્મિ સાગરઃ. પુરોહિતોમાં મુખ્ય બૃહસ્પતિ તું મને જાણ. હે પાર્થ, હું સેનાપતિઓમાં સ્કંદ અને જળાશયોમાં સમુદ્ર છું. મહર્ષિણામ ભૃગુરહં ગિરામસ્મ્યેકમક્ષરમ, યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મિ સ્થાવરાણામ હિમાલયઃ. હું મહર્ષિઓમાં ભૃગુ અને અર્થબોધક શબ્દોમાં એક અક્ષર એટલે કે ઓમકાર છું. સર્વ પ્રકારના યજ્ઞોમાં જપ યજ્ઞ અને સ્થાવરોમાં હિમાલય છું. અશ્વત્થ સર્વ વૃક્ષાણામ દેવર્ષીણાંચ નારદ,
ગંધર્વાણામ ચિત્રરથ સિદ્ધાનામ કપિલો મુનિ. સઘળા વૃક્ષોમાં પીપળાનું વૃક્ષ, દેવર્ષિઓમાં નારદ મુનિ, ગંધર્વોમાં ચિત્રરથ અને સિદ્ધોમાં કપિલ મુનિ છું. ઉચ્ચૈસ્રવસમસ્વાનામ વિદ્ધિ મામૃતોદ્ભવમ ઐરાવતં ગજેન્દ્રાણામ નરાણાંચ નરાધિપમ. અશ્વોમાં અમૃતની સાથે ઉદ્ભવેલો ઉચ્ચૈશ્રવા નામનો અશ્વ, ગજેન્દ્રોમાં ઐરાવત નામનો હાથી અને મનુષ્યોમાં રાજા તું મને જાણ. આયુધાનામહં વજ્રમ ધેનુ નામસ્મિ કામધુક પ્રજનશ્ચાસ્મિ કંદર્પ સર્પાણામસ્મિ વાસુકી. હું શસ્ત્રોમાં વજ્ર અને ગાયોમાં કામધેનુ છું. શાસ્ત્રોક્ત પ્રકારે સંતાનની ઉત્પત્તિનો જે હેતુ છે એ કામદેવ છું અને સર્પોમાં સર્પરાજ વાસુકી છું. અનંતશ્ચાસ્મિ નાગાનામ વરુણો યાદસામહં પિતॄણામર્યમા ચાસ્મિ યમઃ સંયમતામહં. હું નાગોમાં શેષનાગ અને જળચરોનો અધિપતિ વરુણ દેવતા છું, તેમજ પિતૃઓમાં અર્યમા નામનો પિતૃ તથા શાસન કરનારાઓમાં યમરાજ છું. પ્રહલાદશ્ચાસ્મિ દૈત્યાનામ કાલઃ કલયતામહં મૃગાણાય ચ મુગેન્દ્રોહમ વૈનતેયશ્ચ પક્ષિણામ. હું દૈત્યોમાં પ્રહલાદ અને ગણના કરનારાઓનો સમય છું, તેમજ પશુઓમાં મૃગરાજ સિંહ અને પક્ષીઓમાં હું ગરુડ છું. પવનઃ પવતામસ્મિ રામઃ શસ્ત્રભૃતામહં જષાણામ મકરશ્ચાસ્મિ સ્તોત્રસામસ્મિ જાહ્નવી. હું પાવન કરનારાઓમાં વાયુ અને શસ્ત્રધારીઓમાં શ્રી રામ છું તથા માછલીઓમાં મગર છું અને નદીઓમાં હું ભાગીરથી ગંગાજી છું. સર્ગાણામાદિરંતશ્ચ મધ્યમ ચેવાહમ અર્જુન અધ્યાત્મ વિદ્યા વિદ્યાનામ વાદઃ પ્રવદતામહં. હે અર્જુન, સૃષ્ટિઓનો આદિ અંત તથા મધ્ય પણ હું જ છું. હું વિદ્યાઓમાં અધ્યાત્મ વિદ્યા એટલે કે બ્રહ્મ વિદ્યા અને પરસ્પર વાદ કરનારાઓનો તત્વ નિર્ણયને માટે કરવામાં આવતો વાદ છું. અક્ષરાણામકારોસ્મિ દ્વંદ્વ સામાસિકસ્ય ચ અહમેવાક્ષય કાલો દાતાહં વિશ્વતો મુખઃ. હું અક્ષરોમાં અકાર છું અને સમાસોમાં દ્વંદ્વ નામનો સમાસ છું. અક્ષય કાળ એટલે કે કાળનો એ મહાકાળ તથા સર્વ તરફ મુખ ધરાવનાર વિરાટ સ્વરૂપે ધાતા અર્થાત સૌનું ધારણ પોષણ કરનાર પણ હું જ છું. મૃત્યુ સર્વહરશ્ચાહમુદ્ભવશ્ચ ભવિષ્યતામ કીર્તિશ્રીવાક્ચ નારીણામ સ્મૃતિર્મેધા ધૃતિ ક્ષમા. હું સૌનો સંહાર કરનાર મૃત્યુ અને ઉત્પન્ન થનારાઓની ઉત્પત્તિનો હેતુ છું તથા સ્ત્રીઓમાં કીર્તિ, શ્રી, વાક, સ્મૃતિ, મેધા, ધૃતિ અને ક્ષમા છું. બૃહત્સામ તથા સામનામ ગાયત્રી છંદસામહં માસાનામ માર્ગશીર્ષોહમ ઋતુનામ કુસુમાકરઃ. તથા ગાઈ શકાય એવી શ્રુતિઓમાં હું બૃહત નામનો સામ તેમજ છંદોમાં ગાયત્રી છંદ છું તથા મહિનાઓમાં માક્ષર અને ઋતુઓમાં વસંત હું છું. દ્યુતમ છલયતામસ્મિ તેજસ તેજસ્વીનામહં જ્યોસ્મિ વ્યવસાયોસ્મિ સત્વમ સત્વવતામહં. છળનારાઓમાં જુગાર તથા પ્રભાવશાળીઓનો પ્રભાવ છું. હું જીતનારાઓનો વિજય છું, નિશ્ચય કરનારાઓનો નિશ્ચય અને સાત્વિક માણસોનો સાત્વિક ભાવ છું. વૃષ્ણીનામ વાસુદેવોસ્મિ પાંડવાનાં ધનંજય મુનિનામપ્યહં વ્યાસઃ કવિનામુષના કવિ. વૃષ્ણી વંશીઓમાં વાસુદેવ એટલે કે હું પોતે તારો સખા, પાંડવોમાં ધનંજય એટલે કે તું, મુનિઓમાં વેદવ્યાસ અને કવિઓમાં શુક્રાચાર્ય કવિ પણ હું જ છું. દંડો દમયતામસ્મિ નીતિરસ્મિ જિગીષતામ મૌનૈ ચેવાસ્મિ ગુહ્યાનામ જ્ઞાનમ જ્ઞાનવતામહં. હું દમન કરનારાઓનો દમ અર્થાત દમન કરનારી શક્તિ છું, વિજય ઈચ્છનારાઓની નીતિ છું, ગુપ્ત રાખવા યોગ્ય ભાવોનું રક્ષણ કરનાર મૌન છું અને જ્ઞાનીજનોનું તત્વજ્ઞાન હું જ છું. યચ્ચાપી સર્વભૂતાનાં બીજમ તદહમ અર્જુન ન તદસ્તિ વિના યત્સ્યાન મયા ભૂતૈ ચરાચરમ. અને હે અર્જુન, જે સમસ્ત ભૂતોની ઉત્પત્તિનું કારણ છે એ પણ હું જ છું, કેમ કે એવું ચર કે અચર કોઈ પણ પ્રાણી નથી જે મારા વિનાનું હોય. નાંતોસ્તિ મમ દિવ્યાનામ વિભૂતિનામ પરંતપ
એષ તુત્તે સતઃ પ્રોક્તો વિભૂતિર્વિસ્તરો મયા. હે પરંતપ, મારી દિવ્ય વિભૂતિઓનો અંત નથી. મેં પોતાની વિભૂતિઓનો આ વિસ્તાર તો તારા માટે એક દેશ રૂપે એટલે કે અત્યંત ટૂંકમાં કહ્યો છે. યદ્યત વિભૂતિમત્સત્વં શ્રીમદુર્જિતમેવ વા તત્તદેવાવગચ્છત્વં મમ તેજોંશ સંભવમ. જે પણ વિભૂતિયુક્ત એટલે કે ઐશ્વર્ય સંપન્ન, શોભાયુક્ત અને શક્તિયુક્ત પદાર્થ છે, એને તું મારા તેજના અંશની જ અભિવ્યક્તિ સમજ. અથવા બહુનૈતેન કિંજ્ઞાતેન તવાર્જુન વિષ્ટભ્યહમિદં કૃત્સ્નમેકાંશેન સ્થિતો જગત. અથવા હે અર્જુન, આ વધારે જાણીને તારે શું કરવું છે? સાર રૂપે સમજી લે કે હું આ આખા બ્રહ્માંડને પોતાની યોગ શક્તિના એક અંશ માત્રથી ધારણ કરીને સ્થિત છું. ઓમ તત્સદિતિ. શ્રીમદ્ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે વિભૂતિ યોગો નામ 10મો અધ્યાયઃ. વિભૂતિ યોગ નામનો 10મો અધ્યાય સમાપ્ત. ઓમ ઇતિ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. ઇદન્ન મમઃ.